અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। સૌપ્રથમ વાત વલસાડની કે જ્યાં વાપીમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। પોશ વિસ્તારના ચલામાં એક મકાનમાં રેડ કરવામાં આવી। એટીએસની ટીમે મોટી માત્રામાં ત્યાંથી ડ્રગ્સ પકડ્યું છે। એટીએસની ટીમે 2 લોકોની પણ અટકાયત કરી છે। ડ્રગ્સ લાવી અહીંથી સપ્લાય થતું હોવાની માહિતી મળી રહી છે। તો પૂછપરછમાં મોટા નામ બહાર આવે તેવી શક્યતા છે। વલસાડ એસઓજીની ટીમ સાથે એટીએસ દ્વારા એક સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું। જાવેદ જોડાઈ ગયા છે। જાવેદ, આ પોશ વિસ્તારમાં એક જે ઘર છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા, મોટી માત્રામાં ડ્રગ્સ ત્યાં મળી આવ્યું છે। આ અહીંયા કોઈ પોતાનું ઘર છે, કોઈ ભાડે રહેતું હતું, કોના દ્વારા ડ્રગ્સ સપ્લાયનું આ જે હેરાફેરી કરવામાં આવતી હતી? જી હાલ જે છે વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ ચલા વિસ્તારના મોહિત પાર્ક એરિયાની અંદર જે બંગલો છે તેની અંદર જે છે એટીએસે છાપો માર્યો છે। સ્થાનિક એસઓજી પોલીસની ટીમ સાથે રાખીને જે કામગીરી કરી છે એમાં 2 લોકો મળી આવ્યા છે અને મોટી માત્રામાં ડ્રગ્સ હોવાનું સામે આવેલું છે અને જે મોડી સાંજથી ગઈકાલથી આ છાપેમારી ચાલુ છે અને હાલ જે છે એટીએસની ટીમ તપાસ કરી છે। હાલ બંગલો કોનો છે, કોના હસ્તક છે અને કોણે આપ્યો હતો એ તમામ માહિતી જે છે એટીએસ ભેગી કરી રહી છે। ખાસ કરીને આંતરરાજ્ય કનેક્શન પણ આની અંદર બહાર આવી શકે એવી પણ માહિતી છે, જે કે મુંબઈ, દમણ અને સેલવાસની અંદર પણ આના છેડા અડેલા હોવાની જે વાત છે એ સામે આવી રહી છે અને ખૂબ મોટા ગજાના લોકો જે છે આની સાથે સંકળાયેલા હોવાની વાત છે। કારણ કે જે પ્રકારે બંગલો છે અને બંગલો ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિનો બંગલો હોવાની પણ વાત છે, પરંતુ એ પોતે અહીં આ કામ કરાવતા હતા કે પછી તેમણે ભાડે આપ્યો હતો કે પછી આ બંગલો તેમણે કોઈને વેચી દીધો હતો, એ તમામ માહિતી જે છે એ એટીએસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ જ હાલ બહાર આવે એમ છે। ત્યારે અહીં બંગલાનો એક વોચમેન અને અન્ય એક શખ્સને છે એટીએસે ગઈકાલ સાંજે અટકાયત કરી છે અને તેઓની પૂછપરછ ચાલુ છે। આભાર તમામ વિગતો માટે જાવેદ।